સૌથી પહેલાં હું તેમને સ્નાન કરાવું છું. સ્વચ્છ જળથી નવડાવતી વખતે મામારું મન પણ જાણે શુદ્ધ થવા લાગે છે. પછી તેમને નવા વસ્ત્રો પહેરાવું છું, તિલક કરું છું અને લોકો પૂછે છે કે આ બધું કરવાથી શું મળે છે. મને ધન નથી મળતું, કોઈ ચમત્કાર પણ નથી થતો, પરંતુ જે મળે છે તે દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં વધુ કિંમતી છે. મને મનની શાંતિ મળે છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે, કામનો તણાવ વધે છે, પોતાના લોકો પણ સમજતા નથી, ત્યારે હું મારા ગોપાળ સામે બેસી જાઉં છું. તેમની નિર્દોષ સ્મિતભરી મૂર્તિ જોઈને મન હળવું થઈ જાય છે. મને એવું લાગે છે કે કોઈ તો છે જે મારી દરેક વાત સાંભળે છે, મારા શબ્દો વગરની પ્રાર્થના પણ સમજે છે. લાડુ ગોપાળની સેવા મને ધીરજ શીખવે છે, પ્રેમ શીખવે છે અને સૌથી મહત્વની વાત, ભગવાન પર વિશ્વાસ રાખવાનું શીખવે છે. ક્યારેક હું થાકી જાઉં છું, નિરાશ થઈ જાઉં છું, પણ જ્યારે તેમની સામે દીવો પ્રગટાવું છું ત્યારે હૃદયમાં એક નવી આશા જન્મે છે. એ આશા કહે છે કે બધું સારું થશે, કારણ કે કાનુડો મારી સાથે છે. મને ખબર નથી કે મારી પૂજા કેટલી સંપૂર્ણ છે. મંત્રો પણ કદાચ ભૂલથી બોલાઈ જાય, પરંતુ એક વાતનો વિશ્વાસ છે કે ભગવાનને શબ્દો નહીં, ભાવ જોઈએ. અને હું દરરોજ મારા લાડુ ગોપાળને માત્ર ભાવથી યાદ કરું છું. જો તમારી પાસે પણ લાડુ ગોપાળ છે તો તેમની સેવા માત્ર ફરજ સમજીને નહીં, પ્રેમ સમજીને કરજો. કારણ કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં કૃષ્ણ પોતે નિવાસ કરે છે.